ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, સૌ પહેલાં તો ગઈકાલે મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવનાર યુટ્યુબના માધ્યમથી વોટ્સઅપ કે ગમે તે રીતે પ્રસ્થાનમાં પણ ઘણાના મેસેજ આવ્યા હતા. તો જન્મદિવસની શુભકામનાઓ પાઠવનાર તમામ ભાઈઓ બહેનો મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે વિડીયો બનાવવાનું જે ખાસ કારણ જે છે તમને થંબનેલમાં જોવા તો મળી જશે, પણ 30 તારીખે સાંજે એટલે ગઈકાલે સાંજે જે છે એક મેસેજ ફરતો થયો હતો. અને હવે તો કોઈ બી મેસેજ હોય એટલે ફરતા થઈ જાય છે, તો થોડી વારમાં તો બધે આખા ગુજરાતમાં પહોંચી જ જાય. એટલે કે મેસેજમાં શું હતું તમે જોઈ શકો છો કે વસ્તી ગણતરી પહેલાં કે ભાઈ ભરતી જે છે એ વિદ્યાસહાયક ભરતી જાહેર થઈ જશે અને જિલ્લા ફેરનો જે કેમ્પ જે છે બધું પૂરું થઈ જશે અને ભરતી પ્રક્રિયા જે છે ખૂબ જ ઝડપથી જે છે જાહેર થવાની છે. આવો વાયરલ મેસેજ જે છે એ ફરતો થયો હતો અને તમામ ગ્રુપોમાં લગભગ મેં જોયું તો મેસેજ ફરતો થયો હતો. કોઈ બી મેસેજ આવો ફરતો થાય એટલે જે મારા ગ્રુપમાં મેસેજ આવ્યા હોય કે કોઈ બી ગ્રુપમાં આવ્યા હોય તો મને વ્યક્તિગત પર્સનમાં લોકો ઘણા બધા એક સાથે મેસેજ આવી જાય છે કે જિગ્નેશભાઈ કે આ શું છે, કે આ સાચું છે કે ખોટું છે. તો ગઈકાલ સાંજે આ મેસેજ જે વાયરલ થયો એ પછી મેં પ્રયત્ન કર્યો, અમુક જગ્યાએ માહિતી લેવાનો, ઘણી જગ્યાએ મેં વાત કરી, પૂછ્યું કે અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ મેસેજ જે છે એનો સોર્સ શું છે, એનો સોર્સ આપણને ખબર પડે કે કઈ જગ્યાએથી મેસેજ આવ્યો છે, કઈ જગ્યાએથી મેસેજ વાયરલ થયો છે, તો એનું મૂળ જે છે એ શું છે, તો આપણને ખ્યાલ આવે કે વાતમાં કેટલી સચ્ચાઈ છે. બાકી મેસેજ જે હોય છે લોકો આમથી આમ જેવો આવે એવો મેસેજ તરત એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં આવી રીતે લોકો ફેરવતા જ હોય છે. અને સ્વાભાવિક છે કે મિત્રો ભરતીની જે રાહ જોઈ રહ્યા હોય એમને કોઈ આવા સમાચાર હોય તો એમને એક બાજુ આનંદ થતો હોય અને એક બાજુ એવી ચિંતા પણ વ્યક્ત થતી હોય છે. તો ભરતી જે છે એ આવવાની છે એ તો નક્કી જ છે, 100%, એમાં કોઈ મિનમેક છે નહીં. હવે વસ્તી ગણતરીનું કામ છે, ચૂંટણીનું જે કામ છે એના પહેલાં ભરતી આવે છે કે નથી આવતી એ બાબત ઉપર ખાસ વાત જે છે કરવાની છે. કેમ કે જે મેસેજ છે એની અંદર સ્પષ્ટ એવું જે છે લખેલું છે કે ચૂંટણી પહેલાં કે વસ્તી ગણતરી પહેલાં જે છે એ વિદ્યાસહાયક ભરતી જાહેર થઈ જશે. મેસેજમાં એવું છે, મેં ટ્રાય બી કર્યો પણ વિશ્વસનીય સ્ત્રોત જે છે એ ક્યાંય જોવા મળ્યો નથી. તો કોઈ મિત્રો એવું લાગતું કે 100% સાચું છે તો એવું ના માનતા, અને 100% ખોટું છે એવું પણ નકારી ન શકાય. પણ જે વિશ્વસનીય માહિતી જે હોય છે એ ક્યાંથી આવી છે એનું કોઈ જે છે એ મને જાણવા મળેલું છે નહીં. ચોક્કસથી ભરતી તો આવવાની છે, એવું નથી કે ભરતી નથી આવવાની, પણ આવા મેસેજથી જે હાઈપ ઊભો થાય છે એટલે કોઈ મિત્રો વયમર્યાદા માટે લડી રહ્યા હોય કે વહેલી ભરતી લાવવા માટે જે છે એ ત્યાં જતા હોય અને રજૂઆતો કરતા હોય, તો એવા મિત્રો જે છે એ તમારે એવું નથી કે આવો મેસેજ આવી ગયો છે કે હવે ભરતી લગભગ આવી જ જશે એવું માનીને સ્ટોપ કરી દેવાની જરૂર નથી. હું નેગેટિવ પણ બોલતો નથી કે કોઈને એવું લાગે કે નેગેટિવ કેમ બોલો છો, તો નેગેટિવની પણ તટસ્થ વાત આપણે હંમેશા કરી છે. મેસેજની અંદર જે છે એનો સ્ત્રોત જે છે એ આપણને વેલિડ સ્ત્રોત જે છે જોવા મળ્યો નથી. એટલે કે કંઈક ને કંઈક મેસેજ કોઈ બનાવીને વાયરલ કરેલો છે. હા, ચોક્કસથી માગણી એવી કરેલી હશે કોઈ જગ્યાએથી કે આ બે કામ જે છે એના પહેલાં બદલી કેમ પૂરા કરી દેવામાં આવે અને ભરતી જે છે એ જાહેર કરી દેવામાં આવે, આવી માગણી થયેલી છે. એ માગણી મેસેજનું રૂપ આપીને વાયરલ કર્યું છે. આવી જાય તો 100% સારી વાત છે અને તમારી સાથે સાથે મને પણ ખુશી જ થશે એ વાતની કે ભરતી વહેલી જાહેર થઈ જાય. ચૂંટણી અને વસ્તી ગણતરી પહેલાં જો વિદ્યાસહાયકની ભરતી જાહેર થઈ જાય અને જે બદલી કેમ્પ જે છે પૂર્ણ થઈ જાય તો જે શિક્ષક મિત્રો બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા છે એમને પણ સારો એવો ફાયદો થઈ જાય અને એમને પણ જે પોતાની જગ્યાએ જવાની જે વાત છે એમની એ પણ પૂર્ણ થઈ જાય. અને જે ખાસ કરીને વિદ્યાસહાયકના મિત્રો જે છે એમને વયમર્યાદાનો જે સવાલ છે એનું પણ જે છે અટકળનો અંત આવી જાય કે વયમર્યાદાના કારણે એક દિવસ જેમ પસાર થઈ રહ્યો છે એમ રોજ જે છે એક દિવસ જેમ જાય છે એમ કોઈ ના કોઈ ઉમેદવાર જે છે એ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થતા જાય છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જે રીતે ન્યૂઝપેપરના અહેવાલ પણ કાલે આપણે જોયા હતા, ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું. તો ખાસ કરીને કહેવાનો મતલબ એ જ છે કે મેસેજ જે છે આવ્યો છે એને રૂપે અફવાની રૂપે એને ફેલાવશો નહીં. જો ભરતી આવી જાય તો સારી વાત છે ને પહેલાં આવી જાય તો સારી વાત છે, પણ લગભગ શક્યતા એવી હાલના પ્રમાણમાં જોવા જઈએ તો તરત ને તરત ઓછી છે. કેમ કે ફાઇલ જે છે એ કઈ જગ્યાએ છે, શું એનું સ્ટેટસ છે, હાલ એવું કંઈ જાણવા મળેલું નથી. તો તમામ મિત્રોને એક જ જણાવવાનું છે કે મને વ્યક્તિગત કેવી રીતે કોઈ મેસેજ વધારે કરીને આ બાબતમાં તમે પૂછો એના કરતાં તમે સ્પષ્ટતા વિડીયો કરીને જ હું જણાવી દઉં છું કે શું છે અને મને કેટલી આ બાબતમાં ખબર છે. તો ફરીથી એકવાર રિપીટ કરતું કે મેસેજ જે છે
એવી રીતે વાયરલ થયેલો છે, એવી કોઈ રજૂઆત થયેલી છે કે તમે આ રીતનું કરી દો. બાકી ત્યાંથી કોઈ એવું એનાઉન્સમેન્ટ હશે કે કોઈ વિશ્વસનીય સ્ત્રોત દ્વારા જો માહિતી હશે તો ચોક્કસથી આપણે તમને જણાવીશું. ભરતી બાબતના અન્ય વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આપણે ભવિષ્યમાં પણ કરતા રહીશું. જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.